કેમ છો? જય માતાજી બધાને। તો અત્યાર છે ને વાગી ગયા છે રાતના 12:30 અને તમારા બધાનો જે શું કહેવાય, આમ તમને બધા વાઈટ જોઈને બેઠા હતા તમે બધા કે ચારે તમે હોમ ટૂરનો વિડીયો આપો છો, હોમ ટૂરનો વિડીયો આપો છો। તો ફાઇનલ તમારી રાહનો અંત આવ્યો છે ને અત્યારે રાતના 12:30 વાગ્યા છે ને તારે અવાજ ના આવે એ રીતના છે ને અમે બનાવીશી હોમ ટૂરનો વિડીયો કે તમને છે ને હરખી રીતે અમે બધું બતાવી શકવી અને અવાજ ના આવે એમ। તો હાલો હવે તમને છે ને આજ હોમ ટૂરનો વિડીયો કરાવશું આપણે। તો સૌથી પહેલા છે ને અમારા ગેટથી શરૂઆત કરશું। તો સૌથી પહેલા તો છે ને અમારા દરવાજા મેન દરવાજામાં પહેલા તો છે જે ગ્રીલ, એ ગ્રીલ છે ને અમારી જૂની જ છે પણ એને અમે કલર કરાવી નાખ્યો છે એટલે એ નવી થઈ ગઈ છે। બાકી જે હતી એ થોડી કપાવીને હમીન નમીન કરાવી પડી અમારે, પણ પછી ફાઇનલ હરખું થઈ ગયું છે। પછી છે 12 હાક જે આપણે પથ્થરની નવી અત્યારે કરાવી છે, અને પછી છે આ તોરણ જે આપણે નવા બનાવડાયા હતા એ તોરણ છે, અને આ છે અમારા મેન દરવાજો અમારા ઘરનો, અને આ આપણા ફર્નિચરના મેચિંગનો છે, અને આની પેટર્ન થોડીક અલગ છે। અને ઈ દરવાજાથી છે ને અમે સીધા અંદર આવી એટલે પહેલા તો છે ને અમારું ટીવી યુનિટ, આ છે અમારું ટીવી યુનિટ। અને ઘણા બધાનો પ્રશ્ન એવો હતો કે તમારે આ ટાઇલ્સ છે, ફર્નિચર છે કે કલર છે? તો આ છે ને ટાઇલ્સ છે, ફર્નિચરમાંય નથી અને કલરમાંય નથી, આ મેટ ટાઇલ્સ આવે ને ઈ છે। અને આ ઉપર અમે જો આ રીતનું ફર્નિચર કરાવ્યું છે ટીવી યુનિટમાં, અને પછી છે ને એમાં પ્રોફેશનલ લાઇટ ફિટ કરાવી છે આ રીતના। પછી તો નોર્મલ જે બે ડ્રોવર ને એક સેટઅપ બોક્સનું ખાનું આવે એ છે, અને આ રીતના છે અહીંયા ટીવી યુનિટના જે 100 પીસ આપણે મૂકવી છીએ એ છે બધા। તો આમાં છે ને ફર્નિચરનો કલર રહ્યો ને એ કલર હું જયદીપ બે પસંદ કરવા ગયા હતા, પણ એમને મને કીધું તું તને જે કલર ગમે ને એ તું પસંદ કર, એટલે પછી મને આ કલર ગમ્યો હતો એટલે મેં એ પસંદ કર્યો હતો। અને આ ટીવી યુનિટ બનાવવામાં છે ને અમે જે રીતના કીધું ને એ રીતના એમને બનાવી આપ્યું, એટલે આઈડિયા અમારો છે ને બનાવ્યું છે ફર્નિચર વાળાએ। અને પછી છે ને આ સાઈડથી આવીને એટલે અહીંયા છે અમારું ચંપલનું બોક્સ, જે ઘણાયનું કહેવાનું એમ હતું કે તમે ચંપલનું બોક્સ ઘરમાં હું લેવા કરાવ્યું, પણ અમારા બધાયના થઈને 15 થી 17 જોડ ચપ્પલ ને બૂટ ને બધું છે, જે બહાર રહે એવું નથી। અને પછી આ બોક્સ રહ્યું એ અમારે 12 ફીટ થાય એટલી જગ્યા નહોતી, એટલે અમે અંદર કરાવ્યું છે। અને અહીંથી કદાચ આમ સોફા કે સેટી જે લેશું એ આવી જાય એટલે પછી વાંધો ના આવે। અને એ પછી છે આ બોર્ડ, તો બોર્ડ હું ને જયદીપ બે લેવા ગયા હતા, અને અમારા બેયના પસંદના છે, અને બહુ મોંઘા આવ્યા હતા એ તમને બધાને ખબર જ છે। અને એ પછી છે આ દિવાલ, જે કલર તો અમે વ્હાઈટ જ કરાયો છે, પણ એમાં જે આ રીતની પેટર્ન છે ને એ થોડાક ઊંધી નાના અને થોડાક પછી મોટા એ રીતની પેટર્ન છે, નાની મોટી લીટીની। અને એ પેટર્ન રહીને એ મેં મારી જાતે કીધું હતું કે આ રીતની કરો, એ રીતના એમને કરી હતી। અને પછી છે આ ઘડિયાળ જે મેં ઓનલાઈનમાંથી લીધી છે, અને એની લિંક આપણે છે ને શોર્ટ વિડીયોમાં આપી દીધી છે। પછી છે આ પંખા, તો આ પંખા રહ્યા ને એ અમે માતાવાડીથી લીધા છે, અને અમે 3 પંખા નવા લીધા છે, અને 2 પંખા અમારા જૂના હતા જ તે, એટલે એ છે ને અમને 2800 રૂપિયાનો એક પંખો પડ્યો છે। અને પંખા અમે લેવા ગયા હતા જયદીપને અત્યારના જે ફ્રેન્સી પંખા આવે છે ને એ લેવા હતા, પણ એમાં છે ને ફાઈબરના પાંખડા આવે એટલે પવન હરખો આવે નહીં, આમાં છે ને પવન હરખો આવે, ઓલા સોહના આવે પણ પવન ના આવે। અને પછી છે આ અમારું ઝુમર, એ તમે બધાએ ઘણા વિડીયોમાં અત્યાર સુધી જોઈ લીધું છે। અને આ સાઈડ છે અમારી બારી, જે હોલની બારી પડે ઈ છે। અને આ પડદા અમે જો અમારા ફર્નિચરના મેચિંગના જ પડદા લીધા છે, ને આ પડદા રહ્યાની મેં ઓનલાઈન નથી લીધા, ઓફલાઈન દુકાનેથી લીધેલા છે। પછી છે અમારું આ મંદિર, મંદિરમાં છે ને કલર અમે આ જે ફર્નિચરનો છે એ જ પસંદ કરેલો હતો, પણ એમને કીધું હતું કે આ અહીંયા આ કલર, અહીંયા આ કલર એ રીતના તમે મૂકજો।
અને આમાં છે ને સૌથી મેન તો આ એક્રેલિક છે જે મારી પસંદની છે, અને બધા શ્લોક સૂર્ય ઓમ બધું અલગ અલગ કરાવતા હોય એમાં અમે છે ને આ બધાથી અલગ કરાવી છે. કદાચ કોકના ઘરે હશે જ તે, પણ મેં નથી જોઈ એટલે મને અલગ લાગી તો મેં આ કરાવી. અને અમારા કુળદેવી ખોડિયારમાં છે એટલે અહીંયા અમે આઈ શ્રી ખોડલ લખાયું છે. અને આ જે કાંગરી રહી ને એ જયદીપના પસંદની છે. અને એમાં છે ને જો આ રીતની મસ્ત લાઈટ જે આપણે ગોઠવવાની હોય એ તે ગોઠવી છે એટલે મસ્ત મજાનો લુક આપણા મંદિરનો આવે છે. અને હવે છે ને તમે બધી વસ્તુ હોલમાં જે હતી ને એ મેં તમને બતાવી દીધી છે. અને પછી છે આ લાઇટો જે 3-in-1 લાઇટ છે એ તમને આપણે આગળ બતાવેલી જ છે. અને અમુક માણસોનો પ્રશ્ન એવો હતો કે દીદી તમે સીલિંગ ચમ ના કરાવ્યું, તો સીલિંગ ના કરાવવાનું કારણ છે આ જો અમારે છે ને આ સીલિંગ ઓલરેડી થોડીક નીચી જ છે. આમાં હવે આ તો ઝુમર છે પણ પંખા એટલા છે, આમાં અમે થોડીક સીલિંગ કરાવી એટલે પંખા થોડાક વધારે નીચે આવતા રહે, એટલે પછી સીલિંગ કરાવવાનો કઈ મતલબ નતો. જયદીપ જેવા તો પછી એમને ઊભા ઊભા જ તે અડી જાય એટલે અમે સીલિંગ કરાવવાનું બંધ રાખ્યું અને ગીસી પડાવી અને પછી લાઇટો ફિટ કરાવી છે. તો આ રીતનો છે અમારા હોલનો લુક, જે અમને છે ને અમારી રીતના જે સારું લાગ્યું બધું કે આ અમારે કરાવવું છે, આ રીતના કરાવવું છે, એ રીતના અમે બધું કરાવ્યું છે. અને પછી છે ને આ ટાઇલ્સું જે ઘણાઈને ગમતી હશે ને ઘણાઈને નહીં ગમતી હોય. અમુક એમ કે તમે ટાઇલ્સ નથી સારી પસંદ કરી, ઘણા એમ કહેતા હોય કે તમે ટાઇલ્સ સારી પસંદ કરી છે. તો અમુકને ગમે ને અમુકને ના ગમે, પણ અમે જ્યારે જોવા ગયા ને ત્યારે અમને બેન ગમતી હતી પણ વધારે થોડીક જયદીપને ગમતી હતી એટલે નખાઈ છે. પણ તમે કોઈ મકાન બનાવતા હોય ને તો મહેરબાની કરીને કોઈ ગ્લોસી આ જે અમે નખાઈ છે ને ગ્લોસી ટાઇલ્સ એ છે ને વધારે પડતી ના નખાવાય, કેમ કે આમાં છે ને લપટવાના ચાન્સ વધારે અને સેજ અમથું ચીકણું થયું હોય ને તો તમને આખું ઘર આમ ચીકણું ચીકણું વધારે લાગે. એની કરતા જે આ રીતની મેટમાં આવે ને એ તમે ટાઇલ્સ નખાવો ને તો આમાં છે ને તમને એટલું બધું ચીકણું ના લાગે અને આમ મસ્ત ઉઠાવી તે સારો આવે એમ. પછી તો જેવી જેને પસંદ, કોઈને મેટ ગમતી હોય, કોઈને ગ્લોસી ગમતી હોય, પણ આમાં એમ કે લપટવાના ચાન્સ વધારે રહે. પછી આમ તમે બહારથી જોવો તો દેખાવ મેટ કરતા આનો સારો આવે, પણ આમાં તમે લપટો પછી તમને જેવી ગમે એવી તમે નખાવે. તો હવે છે ને તમને જયદીપ દૂરથી આખો હોલ બતાવી દે, આખો હોલ એટલે તમને હોલ કઈ રીતનો છે આઈડિયા આવે, કેમ કે હું બધે ફરતી હોય એટલે થોડું થોડું તમને આઈડિયા ના આવે. શું હવે આપણે તમને છે ને અમે બતાવી રસોડું. અમારે છે ને ઘરમાં એન્ટર થવી ને એટલે પહેલા આવે છે હોલ અને પછી આવે છે રસોડું. તો આ છે અમારા રૂમ અને આલા હોલ અને રસોડા વચ્ચેનો જે ગેટ છે ઈ, જે અત્યારે જે પહેલાના જે ફ્લેટ છે ને એમાં છે ને આટલી થોડીક જ જગ્યા છે. આ ગેટ રહ્યો ને એ આટલા ઊંડી છે અને આ ઓછી જગ્યા આવે, પણ અમુકે છે ને આ તોડી અને થોડીક પક્કી જગ્યા કરેલી છે અને અમુકે જેમ હતા એમને રહેવા દીધા છે. તો હાલો હવે તમને બતાવી રસોડું. રસોડું તો જો કે તમે રોજ વિડીયોમાં જોવો જ છો, જાજુ કઈ બતાવવા જેવું છે નહીં, પણ તોય આપણે તમને બતાવી. તો અમારા રસોડામાં છે ને સૌથી પહેલા તો સામે છે ફ્રીજ, જે આપણું જૂનું જ ફ્રીજ છે, નવું ફ્રીજ નથી. અને અત્યારે હમણાં આપણે નવું ફ્રીજ લેવાની કઈ ઈચ્છા છે નહીં. જ્યારે આપણને એમ થશે કે હવે આમાં વસ્તુ નથી સમાતી ત્યારે આપણે છે ને નવું ફ્રીજ લેશું, બાકી અત્યારે તો એવી કોઈ ઈચ્છા છે નહીં કે નવું ફ્રીજ લેવી. અને પછી છે ને ત્યાંથી આવી એટલે છે આ અમારો કબાટ, જેના જેદુના કાચ નાખવાના બાકી હતા. અને આમાં છે ને હું જો રનિંગના આપણે જે રૂટીનના મસાલા બધા જોતા હોય, મીઠું મરચું હળદર ના તેની બધું એ બધા મસાલા ને એવું મૂકવી છે. અને અહીંયા અમે મૂકવી છે તેલનો ડબ્બો, જે એક ખૂટી રહ્યો છે અને બીજો તોડવાનો બાકી છે.
અને પછી છે ને ઉપર છે આ રીતના માળિયા જે નોર્મલ બધાના ઘરે હોય જ તે એ રીતના. અને મેન તો છે ને આ અન્નપૂર્ણામાંનો ફોટો છે. જ્યારે ઘર બનતું હતું ને ત્યારે બધા જયદીપ એમ કહેતા હતા કે નાનો અન્નપૂર્ણામાંનો ફોટો એ કેવું લાગે ને તો પછી મૂકી દેવાય. મેં કીધું નહીં, અન્નપૂર્ણામાંનો ફોટો તો મારે મોટો જ કરાવવો છે. મેં કીધું ભલે લુક સારો આવે કે ના આવે પણ માતાજીનો ફોટો તો લેવો જ છે મોટો મારે એમ. તો મસ્ત મજાનો અહીંયા ફોટો રહી ગયો છે જે તમે રોજ વિડીયોમાં જોવો જ છો. અને પછી છે ને આ ગેસ લાઈન રહીને એ અમારે બધાને જે અહીંયા ઉપર થઈ અને અહીંયા આવે એ રીતના છે. પણ અમારા ટાઇલ્સો નાખીને એ વખતે કાઢી નાખી હતી એટલે અમે અહીંયાથી આ રીતના લેવડાઈ લીધી છે. અને આ પથ્થરીઓ ને એ તે તમે આગળનો વિડીયો જોયો હશે ને એટલે તમને અંદાજ હશે કે જ્યારે અમે કુંભઘડો ને એવું મૂક્યું ને ત્યારે આ પથ્થર લીલા કલરનો જે ફ્લેટમાં આવેલો હતો ને એ હતો, પણ વચ્ચે હાંધાવાળો હતો. અને એ મને છે ને લીલા પથ્થર નતો ગમતો, કાળો માર નખાવો હતો એટલે મેં છે ને આ કાળો પથ્થર નખાયો છે. અને અહીંયા છે ને આમ ડબલ પથ્થર નખાયા છે. આ કાળો છે ને એની નીચે જે આપણે પિંક કોટા સ્ટોન આવે ને આમ વ્હાઈટ ને પિંક ટાઈપનો એ રીતનો કોટા સ્ટોન છે એટલે અહીંયા છે ને આમ ડબલ પથ્થર મુકાયા છે. અને આ ગેંડી તે અમે નવી જ કરાવી હતી, જે જૂની હતી એ કાઢી નાખી હતી. અને પછી છે ને અહીંયા છે ટાઇલ્સું, જે આ ટાઇલ્સું રહીને એ અહીંયા હતી નહીં, સિમ્પલ દિવાલ જ હતી. તો આ ટાઇલ્સ રીતે અમે આ રીતના નખાઈ છે. ને આ બ્લેક પટ્ટો વચ્ચે રહ્યો ને એ ટાઇલ્સ વાળા એમ કહેતા હતા કે ઉપર નીચે રહેશે નહીં હરખો આવે ને એમને નાખવો નતો ને એટલે એ રીતના બાના કાઢતા હતા. પણ મેં કીધું ભલે ઊંચે નીચે આવે પણ તમે મને ફિટ કરી દો ને તો મસ્ત મજાનો આવી ગયો છે. અને આ ટાઇલ્સ રહીને એ ત્યાં અમારે ગ્લોસી જ છે, મેટ નથી. મેટ ટાઇલ્સ ખાલી ટીવી યુનિટમાં છે, બાકી બધી ગ્લોસી જ છે. અને પછી છે ને એક વસ્તુ અહીંયા છે જે જયદીપ તમે બીજી લાઇટ બંધ કરી દો ને એટલે આ લાઇટનો થોડોક અંદાજ આવે. તો આ છે અહીંયા અમે એક પ્રોફેશનલ લાઇટ ફિટ કરાવી છે કે જે મારે રાંધવું હોય તારે આ એક જ લાઇટ ચાલુ રાખવી પડે. મારે બીજી એકય લાઇટ ચાલુ ના હોય તો હાલે. અહીંયા એક લાઇટ ચાલુ રાખી અને હું રાંધી હતી. તો અમે છે ને ફર્નિચરમાં એ રીતની જગ્યા રખાઈ હતી અને લાઇટ ફિટ કરાવી છે. અને આ છે અમારા રસોડાની બારી, પણ હું છે ને બહુ ઓછી ખુલ્લી રાખું કેમ કે અહીંયા રાંધવાનું હોય ને તો પવન બહુ વધારે આવે ને તો ગેસ તરત જ બંધ થઈ જાય છે એટલે મારે બારી બંધ રાખવી પડે છે. અને અહીંયા તે જો આપણે હોલમાં જ્યારે નવા પંખા લીધા ને બે, તારે 3 પંખા ટોટલ આપણે નવા લીધા છે. એમાં આ ત્રીજો પંખો છે અને હોલમાં જે રહ્યો એ 2 અને એક આ 3 પંખા આપણે ટોટલ નવા લીધા હતા. અને અહીંયા છે ને અમે જે હોલમાં 3 in 1 લાઇટ નખાઈ છે ને તો અહીંયા અમે સિંગલ કલર રખાયો છે કેમ કે અહીંયા 3 in 1 લાઇટની મારે કંઈ જરૂર હોય નહીં. અહીંયા નેચરલ છે અને આ વ્હાઈટ રખાઈ છે એટલે ખોટે સ્વિચો ચાલુ બંધ કરવી એમ કરતા મેં કીધું અહીંયા તો કઈ જરૂર નથી એટલે બસ વ્હાઈટ રખાવી. તો હવે છે ને અને અમારા રસોડાની આ સાઈડ આવીને એટલે પહેલા તો છે અહીંયા વોશ બેસિંગ, જ્યાં અહીંયા અમારે છે ને એક કાચ લગાવવાનો બાકી છે. એ હવે જ્યારે મેળ આવે તારે, એની આપણે કાંઈ ઉતાવળ નથી. અને અહીંયા છે ને જો આપણે મુકાઈ દીધું છે વાઈફાઈ, અને વાઈફાઈ અત્યારે છેલ્લે આપણે લીધું ને એટલે થોડોક વાયરનો પ્રોબ્લેમ થયો તો આટલા બહાર રહ્યા. નહીતર બહારથી તે જે અંદર લેવાનો હોય ને તો કાલ રમેશભાઈને બોલાવીને આપણે અંડરગ્રાઉન્ડ બધા વાયર ને એવું લઈ લીધું છે. પણ અહીંયા પછી વાઈફાઈ આપણે છે ને સાઈડમાં મુકાયું કે જે અહીંયા મૂકે તો ઉપર બધું બહાર દેખાય તો સારું ના લાગે. એટલે મેં કીધું અહીં સાઈડમાં હોય ને તો સારું લાગે. સારું તો ના લાગે આ રીતનું, પણ પછી બીજો કઈ ઓપ્શન નતો. અને અહીંયા અમારે માળિયું છે એ માળિયાની અંદર મુકાવી તો પછી નેટવર્કના થોડાક ઇસ્યુ થાય એટલે મેં કીધું અહીંયા નથી મુકાવું, અહીં મુકાઈ દેવી એમ. અને પછી છે અહીંયા અમારું બાથરૂમ, જેમાં અમે મોંઘા નળ નાખ્યા છે. ખાલી 6 નળ રહ્યા ને એ અમે 10,000 લાયા હતા. બાકી જે આ વાલ રહ્યા ને એ અલગ છે. એ વાલ તો પેલા જયારે પ્લમ્બિંગનું કામ, ટાઇલ્સનું કામ ચાલતું હતું એ પેલા પ્લમ્બિંગનું કામ હાલતું હતું ને તારે જયદીપ લઈ આવ્યા હતા અને પછી અમે લાયા હતા નળ. અને પછી છે અહીંયા બ્રશ ને મૂકવાનું જે મેં ઓનલાઈનમાંથી લીધેલું છે આ રીતના. અને આ સાબુદાની છે એ તે આપણે પહેલા તમને વિડીયોમાં બતાવી હતી જ્યારે લીધી હતી એ વખતે કે આમાં આ રીતના 2 સાબુ રહી જાય તો આપણે નીચે ના મૂકવા પડે એમ. તો આ છે અમારું બાથરૂમ અને આ છે અમારું ઇન્ડિયન ટોયલેટ. અને અહીંયા તે ઉપર આપણે છે ને એક લાઇટ ફિટ કરાવી છે કે જ્યારે અહીંયા કાચ આવે
તાર હવારમાં ચારેક હવાર કે બપોર મોઢું ધોઈને જોવું હોય તો જોવાય આપણે. તો સૌથી પહેલા આપણે તમને હોલ બતાવી દીધો અને હવે રસોડું બતાવ્યું. તો હવે છે ને રસોડું જયદીપ તમને દૂરથી આખું બતાવી દે એટલે તમને અંદાજ આવે. અને આ રસોડામાંથી અમે અહીંયા બહાર આવી એટલે અહીંયા છે અમારી ચોકડી. તો જો આ છે અમારી મોટી ચોકડી, જે અહીંયા છે ને પહેલેથી મશીનની જગ્યા હતી જ તે, તો એની ઉપર આપણે મૂકી દીધું છે વોશિંગ મશીન. અને અહીંયા બોર્ડ આપણે ઇલેક્ટ્રિકનું હારે ફિટ કરાવી દીધું હતું. અને અહીંયા ઉપર છે ને આ રીતનું આપણે કરાયેલું છે જ તે, એટલે ડુંગળી બટેકા અને બધું આપણે લસણ ને એવું અહીંયા બહાર હવા ઉજાસમાં સારું રહી જાય. અને ટબ ને ડોલ ને પાટલો ને બધું ઉપર રહી જાય એટલે આપણે નીચે કઈ વસ્તુ મૂકવાનું ના રહે. અને અહીંયા અમારે છે ને મોટી જાળીની બહાર ઝીણી જાળી એટલે ફિટ કરવી પડે છે, કબૂતરના પીછા બહુ આવે એટલે ઝીણી જાળી હોય ને તો થોડાક ઓછા આવે એમ. અને પછી અહીંથી ખોલીને કપડાં અહીં બહાર સૂકવી દેવી જ્યારે સૂકવવાના થાય તઈ. અને પછી છે ને આ સાઈડ છે અમારું માટલું, જે આ બ્લેક પથ્થર અંદર જે રહ્યો ને એ પથ્થર પહેલા ઓલરેડી હતો, પણ આ જે દેખાય ને સાઈડમાં કોર ને એ નહોતી. પછી આ ખાના તો અમે ફર્નિચર હારે કરાયા. અને આમાં છે ને આ ખાનું નહોતું, એ ખાનું અમે પથ્થર બધે મુકાયા ને તે હારવાર મુકાયું હતું. તો અહીંયાથી આપણે કપડાં ધોવાનું પાવડર ને વાસણ ધોવાનું લિક્વિડ ને વધારાની કંઈક એવી વસ્તુ ને એવું બધું પડ્યું રહે. અને અમે પાણીયારું અહીંયા બહાર કર્યું છે, કેમ કે અહીંયા છે ને અમારા પથ્થરમાં જાજી જગ્યા રહેતી નથી એટલે આપણે પાણીયારું બહાર કર્યું છે. અને ફિલ્ટર અમારે નહોતું તો અમે ફિલ્ટર લઈ લીધું છે. અને ફિલ્ટરનું પાણી છે ને મને ભાવતું નથી, પણ અમારે અહીંયા કઈ રીતનું છે કે મ્યુનિસિપાલિટીનું પાણી આવતું નથી અને જે દાળનું પાણી હોય ને ડાયરેક્ટ ઉપર ટાંકામાં જાય ને એ ટાંકારિયાની દિવાળીએ 12 મહિને એકવાર વિછળાતા હોય, તો પછી એવું પાણી પીવું અને માંદું પડવું એમ કરતાં પછી ધીમે ધીમે પીવાની ટ્રાય કરું છું. અને આમાં તોય છે ને અમારે બહુ કડક પાણી થઈને નથી આવતું, થોડુંક નોર્મલ આવે. આરઓ અને અલ્કા ઓઇલ ને TDS ને બધું થઈને આવે એટલે નોર્મલ કડક પાણી થાય, બહુ કડક પાણી ના થાય. અને આ ફિલ્ટર રહ્યું ને અમે માતાવાડીથી લીધું હતું. અને એ ફિલ્ટરમાં છે ને અમારે એ રીતનું છે કે જ્યારે આપણે લેવા જવી ને ત્યારે ધારો કે અમે આ ફિલ્ટર લીધું એ અમને 6,500 પડ્યું, પણ તમને આ બોડી ગમતી હોય ને તમે એમ કહો કે અમને આમાં 3,000 વાળું બનાવી દો તોય તમને બનાવી દે, ને એમ કહો કે આમાં અમને 8,000 વાળું બનાવી દો તોય બનાવી દે. તમને જે બોડી ગમતી હોય એમાં અલગ અલગ પાર્ટ્સ સસ્તા મોંઘા નાખીને તમને બનાવી દે. તો આ ફિલ્ટર આપણે માતાવાડીથી લીધું હતું. અને આ અમે ધનમોરાથી લીધું હતું ગીઝર, જે ગેસ ગીઝર છે, અને એ અમને 6,000નું પડ્યું હતું. તો આ છે અમારી આવડી મોટી ચોકડી, જે અત્યારના ફ્લેટમાં છે ને આવડી ચોકડી આવતી જ નથી. તો તમે બધા એમ કહેતા હતા કે તમે જૂનું મકાન લીધું ને આટલો બધો ખર્ચો હું લેવા કરો છો આ તે, તો તમે આ બધું જોવો ને તો તમને અંદાજ આવે કે આમાં ખર્ચો કરવાનું કારણ શું છે. કેમ કે નવો ફ્લેટ લો એમાં આટલી જગ્યા જ ના હોય, અને આમાં આપણે જેવું કરવું હોય એવું થઈ તો જાય બધું એમ. તો એ હતી અમારી ચોકડી, જે તમને બધાને બતાવી. અને હવે તમને બતાવશું અમારો બેડરૂમ. તો અહીંથી શરૂ થાય છે અમારો બેડરૂમ, જે સૌથી પહેલા આપણે જે તોરણ કરાયા હતા 3 તોરણ, એ જેને ખબર હોય ને ભલે, ના ખબર હોય 1300-1400 રૂપિયાનું અમને એક તોરણ પડ્યું હતું. અને પછી છે આ દરવાજો, જે મેન દરવાજો છે એના જેવા જ કલરનો છે, પણ ડિઝાઇન આમાં અલગ છે. આ બેડરૂમ ને ઓલા બેડરૂમના દરવાજાની ડિઝાઇન સેમ છે, અને મેન જે ગેટ છે એની ડિઝાઇન અલગ છે. અને આ અમારા બેડરૂમમાં તે છે ને 3-in-1 લાઇટ છે, જે ફિટ કરેલી છે એ. અને આ પંખો જૂનો જે અમારે ત્યાં હતો એનો એ જ પંખો છે. અને ઘણાય છે ને એ રીતની લાઇટો ફિટ કરાવે ને એટલે આવા હોલ્ડર હોય ને કઢાઈ નાખે, પણ અમે છે ને એક રહેવા દીધા છે, કેમ કે બાય ચાન્સ ક્યારેક આ લાઇટને કંઈક થયું તો એમાં ફિટ કરવું હોય તો કરવા થાય એટલે. અને આ છે અમારો બેડ, જે તમે જૂનો જોયેલો જ છે. અને અહીંયા છે ને અમારા બેડરૂમમાં પડે છે બારી, જ્યાંથી મસ્ત મજાનો પવન આયા કરે. પણ અમારે છે ને રાતે બંધ એટલે રાખવું પડે કે અમારે કાચ રહ્યા
અમાર કાચમાં એવું છે કે દિવસે છે ને આપણને બારવાળા દેખાય અને રાતે છે ને અમે જે અંદર રૂમમાં અમે બેઠા હોય કે ગમે વાતું કરતા હોય કે તો અમારી લાઈટ ચાલુ હોય ને તો બાર બધું ક્લિયર દેખાય, એટલે અમે રાત્રે પડદા બંધ રાખી છીએ. રાત્રે ને આમ તો જયારે હુવી તઈ જ બંધ કરી છીએ, બાકી તો ખુલ્લા જ હોય. તો આ છે અમારા બેડરૂમની બારી અને આ છે અમારો બેડ જે જૂનો જ છે. અને આ અહીંયા તે આપણે આ ડિઝાઇન કરાવી છે, જે આ ડિઝાઇન મેં જોઈન કરાવી હતી. અને અહીંયા છે મારો જયદીપનો ફોટો, જે જૂનો ફોટો હતો એ જ છે. હવે બીજા ફોટાનું ચારેક અંજળ આવશે તો પડાવશું. અને પછી છે આ અમારા બેડરૂમનો કબાટ, જે આ કબાટમાં છે ને અમે રેગ્યુલર પહેરવાના કપડાં મૂકવી છીએ. અને આમાં છે ને અમે પ્રોફેશનલ લાઇટ ફિટ કરાવી છે, જે અમે દરવાજો ખોલવીને એટલે લાઇટ ચાલુ થાય અને દરવાજો બંધ કરવીને, જો આ દરવાજો આમ બંધ કરવીને એટલે લાઇટ બંધ થઈ જાય, ખોલવી એટલે લાઇટ ચાલુ થાય, એ રીતનું કરાવી છે આપણે. આમાં જયદીપના કપડા ઉપર છે બે ખાનામાં, એક બાજુ એતરાજના છે, એક બાજુ મારા છે, પછી બેડશીટ ને ટુવાલ ને એવું બધું છે. અને નીચે બે બાપ દીકરાની બેગ ને ચોપડા ને એવું બધું આપણે મૂકવી છે, રનિંગની વસ્તુ જ તે. તો આ છે અમારો બેડરૂમનો કબાટ. અને આ કબાટમાં જે આ હેન્ડલ રહ્યા ને એ હેન્ડલ છે ને અમારા ફર્નિચર હારે નહોતા. ફર્નિચર હારે છે ને નાના આપણે રસોડામાં કબાટ જે રહ્યો ને એમાં હતા હેન્ડલ છે ને એવા આવતા હતા, પણ આમાં અમને એવા નહોતા ગમતા, એટલે અમે એક્સ્ટ્રા પૈસા દઈ અને મોટા હેન્ડલ લીધા. પછી છે અહીંયા અમારો ડ્રેસિંગ, જે અત્યારના ટ્રેન્ડ પ્રમાણે અમે કરાયો છે. તો આ છે મોટો કાચ, અને આમાં આપણે આમ દબાવી એટલે કાચ ખુલી જાય અને અંદર આપણે જે વસ્તુ મૂકવાની હોય એ બધું મૂકવી એમ. તો અમારે કઈ જાજુ હોય નહીં મૂકવાનું. અને પછી તૈયાર થઈ જવી એટલે આને મારી દેવાનો ધક્કો, એટલે કોઈને ખબર ના પડે કે અહીંયા ડ્રેસિંગ છે. અને અત્યારે છે ને નાના છોકરા હોય કે કોઈ મોટા હોય, હાથ ભટકી જાય, કાચ તૂટે કે એવું બધું થાય, એની કરતા અંદર વયો જાય તો કઈ ઉપાધિ જ નહીં, બહાર નડવા પણ જ નહીં એમ. અને પછી છે અહીંયા અમારા બેડરૂમનું અટેચ ટોયલેટ બાથરૂમ, જે અહીંયા છે ને અમે વેસ્ટર્ન ટોયલેટ કરાયું છે અને બાથરૂમ છે. અને અહીંયા તે જો આ બધા આ બે નળ રહ્યા ને એ અમે ઓલા નળની હારવા લીધા હતા, અને આ બધા જે રહ્યા એ તો એક્સ્ટ્રા પછી લાયા હતા એ જ છે. અને અમારા ટાઇલ્સ નાખવા વાળા ભાઈ હતા ને એ એમ કહેતા હતા કે તમે છે ને નીચેની ફ્લોરિંગની ટાઇલ્સ તો ઠીક, પણ જે આ ટાઇલ્સ રહી ને એ તમે બહુ મસ્ત પસંદ કરી છે, બહુ મસ્ત લાગે છે. એમ તો તમને જેવી લાગી એ કહેજો, કેમ કે આ જે ફ્લોરિંગની ટાઇલ્સ રહી ને એ તો જયદીપ મારા હારે પસંદ કરવામાં હતા, પણ આ જે બાથરૂમની ટોયલેટ બાથરૂમની ટાઇલ્સ રહી ને એ તો હું એકલી જ પસંદ કરવા જઈ હતી. તે દિવસે જયદીપ નહોતા, એકલા જ્યાં હતા ફરવા લોનાવાલા. આજ મને લાગે વિડીયો ઉતારવા મારો ફોન નવરો કરી નાખશે. અને આ દરવાજા રહ્યા ને એ અમે ચારે ટોયલેટ બાથરૂમના ફાઈબરના કરાયા છે. અને આ દરવાજા રહ્યા ને મેન દરવાજા બધા અમારા લાકડાના છે. જે અમારો મેન દરવાજો છે, બે બેડરૂમના દરવાજા છે લાકડાના છે, પછી ટોયલેટ બાથરૂમના રહ્યા ને ફાઈબરના છે. અને આ ફાઈબરનોય નથી, લાકડાનોય નથી, FRP નો છે, એટલે પલ્લે તો કઈ વાંધો ના આવે. અને અહીંયા છે અમારા બેડરૂમની ગલેરી. જો અહીંયા તે આરામથી એક ખાટલો ને બે ખુરશીઓ રહી જાય છે, એટલી છે ગલેરી, જેમાં આપણે અહીંયા બીલીન, તુલસી ને વેલ ને એવું બધું મૂક્યું છે. અને અહીંયા તે ઝીણી જાળી ફિટ કરેલી છે. આ બધા જો હજી કલરનું કામ હાલતું હતું ને સૌથી છેલ્લે આ જાળીનો કલર કર્યો છે. અત્યારે વરસાદ આવે ને એટલે કાટ ખાઈ જાય. તો આ હતી અમારા બેડરૂમની ગલેરી. હવે છે ને તમને જયદીપ આગેથી અમારા બેડરૂમનો લુક બતાવી દે. ઘડિયાળ છે એ બધું છે ને હોલમાં જ તે લીધું છે. બેડરૂમમાં તો આમાં નોર્મલ વધારે કઈ જગ્યા રહેતી નથી, એટલે આપણે બીજું કઈ નથી લીધું એમ.
અને હવે છે આ અમારો બીજો બેડરૂમ. તો અહીંયા તે પહેલા આપણે જે તોરણ છે એક જ સરખા 3 તોરણ આપણે કરાયા હતા અને ઓલા બેડરૂમનો અને આ બેડરૂમનો દરવાજો સેમ છે આપણે. અને એ ફર્નિચરના મેચિંગના તમે કરાયા છે એટલે કાંઈ ઉપાધિ નહીં. અને પછી છે ને સૌથી પહેલા છે અહીંયા મારું મશીન, જે મારે કંઈક મારું સીવવા કરવાનું કામ હોય ત્યારે આપણે યુઝ કરવી છે, બીજા કોઈનું સીવતા નથી. પછી છે અહીંયા અમારી જૂની તિજોરી કબાટ કે જેમાં અમે નવા કપડાં મૂકવી છે, નવી તિજોરીમાં લાઈટ કરીને જૂના કપડાં મૂકવી છે. પછી છે આ પડદા જે આપણે છે ને ઓનલાઈનમાંથી લીધા નથી, દુકાનેથી ચૌટા બજારમાંથી લીધા છે. અને આ રૂમની બારી રહીને એ હોલની બારી છે ને એ રીતે મોટી છે. અને અમારા બેડરૂમની બારી રહીને આની કરતાં થોડીક 1/2 ફૂટ જેવી નાની છે, આ બારી મોટી છે. પછી અહીંયા મૂકવી છે અમે ખુરશી. અને આ દિવાલે તે જો અલગ આપણે ડિઝાઇન કરાવી છે, જેને પહેલેથી વિડીયો જે જોતા હશે એને તો ખબર જ હશે કે આપણે 3 દિવાલે અલગ અલગ પેટર્ન કરાવી હતી એમ. અને આ રૂમની જે લાઇટો રહી ને એ તે આપણે સિંગલ જ છે, ખાલી અમારા બેડરૂમની વોલની 2 લાઇટ રહીને એ 3 in 1 છે, બાકી રસોડાની ના બીજા બેડરૂમની રહીને એ સિંગલ વ્હાઇટ કલરની જ છે. અને પછી છે અહીંયા તે કબાટ, આ કબાટમાં અમે મૂકવી છે ગોદડા ને બ્લેન્કેટ ને ઓશિકા ને એવું બધું અહીંયા આપણે મૂક્યું છે. અને અહીંયા તે છે ને પ્રોફેશનલ લાઇટની જગ્યા તો રાખી હતી, પણ જયદીપને મેં કીધું ગોદડામાં લાઇટ કરીને કઈ મતલબ નથી એટલે આપણે નથી કરવી, એટલે નહોતી કરી. અને કલર તો છે ને અમે વ્હાઈટ જ પસંદ કર્યો હતો, વ્હાઈટ જ કર્યો છે, પણ બહુ છે ને ડાઘ તરત જ તે પડી જાય, સેજ અમારે એતરાજ જેવા હાથ અડાડે ને તો. અને અમારે છે ને ટોયલેટ બાથરૂમ 3 ટોયલેટ બાથરૂમની જગ્યા આવે, એક જે હોલ ને રસોડા જોડે જે આવે ઈ, અને 2 બેડરૂમમાં હોતા ના આવે. ને અત્યારે તમે નવા ફ્લેટ લેવા જાઓ ને એમાં તમારે છે ને વોલમાં આવે અને 1 બેડરૂમમાં આવે, 1 બેડરૂમમાં ના આવે. અને અમારે છે ને 3 જગ્યાએ આવે, પણ એમાં છે ને ખાલી જગ્યા આપેલી હોય, પછી તમારે ટબ ને એવું બધું તમારા હાથે ફિટ કરાવવાનું, ખાલી જગ્યા તમને 3 ની આપે, 1 કમ્પ્લીટ કરીને આપે એમ. તો અમારે છે ને અમારા બેડરૂમનો જે છે એ અમે ચાલુ કરાવ્યું છે ને એક હોલમાં અને રસોડામાં જે છે એ અમે ચાલુ કરાવ્યું છે. અને આ જે છે અહીંયા અમે કરાયો છે સ્ટોરરૂમ. તો આ છે અમારો સ્ટોરરૂમ, જ્યાં અમે છે ને વધારાની બધી વસ્તુ મૂકવી છે, ઘઉંની પેટી, ચોખા, ડ્રમ, નાન તેને બધું જે વધારાનું હોય એ મૂકી દેવી છે. અને આ જે ફ્લોરિંગ રહી ટાઇલ્સ રહીને એ અમે નવી નાખી છે, જૂની હતી એ કાઢી નાખી છે. અને પછી છે ને છેલ્લે એમ થયું કે આ ટાઇલ્સ જે રહી એ બદલી નાખી હોત તો સારું, પણ પછી છે ને એમાં એવું હતું કે પ્લમ્બિંગનું કામ પૂરું કરીને પ્લમ્બર વાળા વયા ગયા હતા. અને પછી જો અમે આ તોડાવીને તો પાણીની લાઈનો પાછી બધી તૂટવા કરે, એટલે પછી છેલ્લે જ આ ટાઇલ્સ રહેવા દીધી. અને એ ભાઈની કે તમારે સ્ટોરરૂમ જ કરવો છે તો એ ટાઇલ્સ ગમે એવી હોય તો તમારે હું બંધ જ રાખવાનું હોય ને એમ. તો આ રીતનો છે અમારો સ્ટોરરૂમ, જે અમે ટોયલેટ બાથરૂમ નથી કર્યું, પણ નળ ને એવું અમે રહેવા દીધું છે કે ભવિષ્યમાં એતરાજ એમને રૂમ શરૂ કરવી હોય આવડી આ બેડરૂમની, અને પછી આ ટોયલેટ બાથરૂમ ચાલુ કરવું હોય ત્યારે અમારે ખાલી છે ને બધો સામાન જ બહાર કાઢી અને ટબ ને એવું ફિટ કરાવવાનું રહે એમ. તો અહીંયા છે ને તમને મેં કીધું હતું એમ કે અમુકના પ્લાન એ રીતના છે કે જે બહારનું અમારું ટોયલેટ બાથરૂમ જે રહ્યું ને એ ટોયલેટ બાથરૂમની જગ્યા તોડી નાખે અને પછી ટોયલેટ બાથરૂમ ભેગું કરી નાખે અને ત્યાં સ્ટોરરૂમ કરે. એ આપણે તમને એક વિડીયોમાં આગળ બતાવેલું જ છે, પણ અમારે એ રીતનું નહોતું કરવું એટલે અમારા સ્ટોરરૂમ અહીંયા કર્યો છે અમે. અને અત્યારે તો કઈ એવી 3 ટોયલેટ બાથરૂમ શરૂ કરવાની કઈ ઓલી હતી નહીં કે 3 શરૂ કરવા પડે, બાકી તમે 1 શરૂ કરો તોય ભલે, 2 શરૂ કરો તોય ભલે, જેવી તમારી સગવડ હોય એટલે આપણે મતલબમાં જીમ ચાલુ કરવા હોય એ રીતના કરીએ છીએ. તો હવે તમને છે ને આ બેડરૂમ તે જયદીપ દૂરથી બતાવી દે. અને અમારે છે ને 2 બેડરૂમ હરખા જ છે, અમુકને અત્યારે છે ને ચાય એકાદો બેડરૂમ નાનો હોય તો એકાદો બેડરૂમ મોટો હોય એ રીતના આવતું હોય, પણ અમારે છે ને 2 બેડરૂમ એ હરખા છે ને 2 બેડરૂમમાં ટોયલેટ બાથરૂમ એ તે આવે જ તે એમ. ઓલો રૂમ રહ્યો ને એ થોડોક લાંબો છે, તો આ રૂમ રહ્યો ને થોડોક પહોળો છે, એવું કંઈક છે, બાકી છે 2 સેમ જ, એ કઈ નાનું મોટું નથી એમ. અને હવે થાકી ગયા ત્યાં બી જેટલા કન્ટિન્યુ અડધો પોણો કલાક થયો હશે કાંઈ એത്ര જ થાકી જાવ. મેં આવશે કા ઉતા જાવ
તો જાત છે ને તને ન્યા આવી ગયો તો વાઈફાઈ નાખી દેવા. આ છે અમારું હોમ ટૂર. તમને અમારું હોમ જેવું લાગ્યું અને તમે આગળ જૂના વિડીયો આપણે મૂક્યા હતા એમાં તમને પહેલા આ ઘર જેવું હતું એનું લુક તમને બતાવ્યું હતું. તો હવે તમને જૂનું લુક ને નવું લુક બે કેવું લાગ્યું એ કોમેન્ટ કરજો અને સૌથી વધારે શું વસ્તુ ગમી એ રીતે કહેજો. અને અત્યાર સુધી તમે કહેતા હતા કે તમે જૂના મકાનમાં આટલો ખર્ચો કરો છો તો નવું લઈ લીધું હોત તો, પણ નવા મકાનમાં આટલી જગ્યા મળે નહીં ને આપણે જેવું કરવું હોય એ રીતનું પછી બધું થાય નહીં, બધું બહુ તોડવાનું વધી જાય અને પૈસા વધી જાય. તો તમે બધા કોમેન્ટ કરશો ને કે તમારે જેટલામાં ફ્લેટ પડ્યો હતો અને તમારે બધું કમ્પ્લીટ જેટલામાં થયું એવી વધારે કોમેન્ટ આવશે ને તો આપણે એની ઉપર એક વિડીયો બનાવશું. તમને આ વિડીયોમાં જ કહે પણ અત્યારે છે ને હું બોલી બોલીને હું થાકી જઈશ એટલે હવે છે ને બોલવું નથી, અવાજ બેસી ગયો છે. અને આ છે ને બેડરૂમ છે ને ત્યાંથી તે અમારા હોલની જેટલી જગ્યા છે ને હું તમને આમ પાછી જાઉં ને એટલે તમને અંદાજ આવશે કે જગ્યા કેટલી છે એમ. તો જો એક બેડરૂમમાં તોય જયદીપ છે ને થોડાક ઓરા બેઠા છે અને દિવાલ થોડી પાછળ છે. તો આટલી છે ને અમારા હોલથી તે રૂમની જગ્યા રહે. તો આ ફાઇનલ અમારા ઘરનું લુક હતું જેનું 3 મહિનાથી કન્ટિન્યુ કામ શરૂ હતું અને રાત દી અમે જાગતા હતા અને કામ કરતા હતા અને કરાવતા હતા. તો ફાઇનલ આજ છે ને છેલ્લું કામ જે હતું ને ગૃહ પૂરવાનું એ ત્યાં જ પૂરી ગયા છે ને વાઈફાઈ નખાવાનું કામ હતું એ તે પૂરું થઈ ગયું છે. તો હજી આજ ફાઇનલ બધું કામ પૂરું થયું. હવે છે ને એક દિવસ હું બધું એ એપોક્સી વાળા એ પાડે એપોક્સી વાળા આવે ને એટલે ઘર છે ને આમ ચીકણું એવું કરી મૂકે ને પછી છે ને આપણે 2-3 દી નકરા પોતા માર કરવી ને માંડ સારું થાય. એમાં પેલા એપોક્સી પૂરી ગયા હતા બધું સારું કર્યું હતું આજ પાછા આયા. અને હું અહીંયા હાટું આજે અમે ઝાડવું મંગાવ્યું હતું. આ બેન વચ્ચે જગ્યા રહેશે ને ત્યાં ઝાડવું અમે લીધું તો ઝાડવું થોડુંક નાનું આવ્યું એટલે એને રિટર્ન કર્યું. અને હજી એક ખાનું અહીંયા ખાલી રહેશે એમાં અમે કંઈક લઈશું, વિચાર કરવી છે શું લેવું શું નહીં. બસ હવે એ જ લેવાનું છે, બીજું કાંઈ લેવાનું નથી. બાકી ટોટલ વસ્તુ આવી જાય, લાઇટો પંખા પાણીની બધી લાઈનો નવી આવી જાય, લાઇટના બધા બોર્ડે નવા આવી ગયા, કલરે કરાવી નાખ્યો, ફર્નિચરે થઈ ગયું, ફિલ્ટરે આવી ગયું, ગીઝરે આવી ગયું, વાઈફાઈ આવી ગયું અને બધા જોડે અલગ અલગ ફોને આવી છે. એટલે હવે કાંઈ બાકી નથી. હું હા એ તો હવે ટીવી ને સોફા ને એસી ને બધું તો બાકી છે પણ એ બધું તો હવે ધીમે ધીમે જેમ સગવડ થશે એમ આપણે લેતા રહેશું. કેમ કે અત્યારે હવે આટલો બધો ખર્ચો કર્યો છે તો હવે અત્યારે સગવડ નથી રહી લેવાની. લેશું ધીમે ધીમે જેમ સગવડ થશે એમ લેશું પછી. અને અમારે છે ને ઓલરેડી એસી હતું જ તે અમે ભાડે રહેતા હતા ને તોય અમે એસી લીધું હતું. પણ એમ કહેવાય ને કે અમુક માણસો હોય ને એમને પોતે તો ના લે પણ બીજા એ લીધું હોય ને તો એમને હખે વાપરવાય ના દે. તો અમારે એવું થયું હતું અમે નવું જ તે એસી લોઇડ કંપનીનું લીધું હતું અને અમને 38,000માં કે 39,000માં પડ્યું હતું 1.5 ટનનું એસી. અને પછી છે ને અમારે 3,000 રૂપિયા વાયરના થયા હતા, પછી એમસીબી ને એવું બધું નાખ્યું 4,000 ખર્ચો થયો તો ને ભાઈની મજૂરી એમ કરીને 5,000 રૂપિયા અમારે ખાલી નીચેથી મીટરમાંથી વાયર લેવાના થયા હતા અને એસી લીધું હતું. પણ અમે છે ને 10 થી 15 દિવસ કે 20 દિવસ વાપર્યું અને પછી અમારી એસી બંધ કરી દેવું પડ્યું હતું. કેમ કે ભાડે રહેતા હતા તો એમાં બધાય વચ્ચે મીટર એક હોય એમાં થોડો પ્રોબ્લેમ થતો હતો અને પછી મીટર એસી અમે વાપરવી ને હળગે બીજા એવું બધું થતું હતું એટલે પછી અમે છે ને પેક કરીને મૂકી દીધું હતું. અને અત્યારે અમે જે મકાનમાં રહેતા હતા આની પહેલા એ મકાન માલિકને લેવું હતું તો અમારે પડ્યું બગડી જાય એની કરતાં અમે એમને દઈ દીધું. પછી મેં કીધું અમારે જ્યારે લેવું હશે તો પાછું લઈ લઈશું. અને અત્યારે અહીંયા અત્યારે ચોમાસાની સિઝન છે, પછી શિયાળો આવશે અને ઉનાળો આવે તોય તે અમારે અહીંયા ગલેરીમાંથી ત્યાંથી બધે પવન સારો આવે એવો છે. અત્યારે એસીની આપણે કંઈ જરૂર નથી પણ એવું લાગશે કે એસી લેવું છે તો પછી લેશું. પણ અત્યારે અમારે એસી લેવાની કંઈ જરૂર નથી એટલે અમે નથી લેતા એમ.
અને ટીવી ની તો બધાયના અલગ અલગ ફોન છે. 3 જણા વચ્ચે 4 ફોન છે તો એમાં ટીવી ની કઈ જરૂર નથી, કેમ કે બધા ફોનમાં જ જોતા હોય. અને મારે તો વધારે ઉઠું ત્યારથી હું ત્યાં સુધી ફોનમાં જ કામ હોય, એટલે ટીવી જોવાનો માર કઈ ગાળો હોય નહીં. એતરા જ સવારમાં 11 વાગે સ્કૂલે જતો રહે, 5 સાડા 5 આવે, પછી આવીને ઘડીક નીચે રમવા જાય, ઘડીક ફોન જોવે, ઘડીક હોમવર્ક કરે, જમી ત્યાં પછી એને કે વધારે ટાઈમ રહે નહીં. તો જયદીપ તે ચારે ખબર ઓફિસ જાય, ચારે બપોર જાય, ચારે સાંજે આવે એમ. તો એ રીતના બધું હોય તો એમને તે ફોન જોવાનું હોય, ટીવી નો કઈ ઓલું મેળ રહે નહીં. અને અહીંયા અમે એમ વિચારવી છીએ કે સેટી લેવી કે સોફા લેવા એવું વિચારવી છીએ, કેમ કે પછી અમારા મમ્મી પપ્પાની દેહમાંથી આવે, મારા સાસુ સસરાની, તો સોફા હોય ને તો એમને સોફામાં હુતા ના ફાવે, સેટી હોય તો એમને હરખું હુતા ફાવે સેટીમાં. અને એમાં કઈક વસ્તુ મૂકવી હોય તો આપણે મૂકી શકવી ને એમને હુતા હરખું ફાવે. ઓલું અમે સોફા લેવી ને તો એમને હુતા હરખું ફાવે નહીં, અને પછી અમારા બેડરૂમમાં હુવે ના હુવે એવું બધું થાય એમ. તો વિચારવી છે કે સોફા લેવા કે સેટી લેવી, પછી જે સારું લાગશે એ વખતે લેશું, લેવાનું થશે તારે. તો હાલો, તમને અમારું હોમ ટૂર કેવું લાગ્યું, તમને અમારું ઘર કેવું લાગ્યું, અને પહેલા કઈ રીતનું હતું એનો વિડીયો આપણે બતાવ્યો છે, રિનોવેશન પછીનો બતાવ્યો છે, તમને અમારા ઘરમાં શું વસ્તુ સારી લાગી, અને ફર્નિચરનો કલર મેં પસંદ કર્યો છે. પછી અમુક વસ્તુ જયદીપે પસંદ કરી હોય તો તમને કઈ વસ્તુ સારી લાગી એ જરા કોમેન્ટમાં કહી દેજો. અને તમે કેટલા ટાઈમથી રાહ જોતા હતા, તો વિડીયો લાંબો હશે તો તમે બધા જોશો એ મને ખબર છે. તો હાલો હવે છે ને વિડીયોનો એન્ડ કરી દેવી. કેમ કે 12:30 વિડીયો શરૂ કર્યો હતો ને અત્યારે 1:30 વાગ્યો છે. 1 કલાકથી કન્ટિન્યુ બોલું છું. હજી તો એમાં 2 લાઈટની જરૂર છે. 2. હજી વિડીયો ઉતારવામાં તોય તે રસોડામાં રૂમમાં ત્યાં લાઈટ હોય ને તો એમ ના લાગે કે અંધારું લાગે કે એમ. અને વોલમાં ઓલા સાઈડે બે છે, આ સાઈડે બે છે, વચ્ચે ઝુમર છે, પણ તોય એની ફરતે એમ લાગે કે અહીંયા હજી અંધારું પડે કે એમ. હવે કઈ બેહારવી નથી, હવે ત્યાં પછી ઓલું પાડવું આપણે ઘીસીને એવું. તો હાલો બંધ કરો, હવે છે ને વિડીયોને એન્ડ કરી દેવી. તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય.